વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગઈ વખતે જોયું હતું આગળના વિડીયોમાં સાદું ભૂતકાળ. હવે સાદા ભૂતકાળના WH ક્વેશ્ચન છે. હવે આપણે સાથે જોઈશું, કારણ કે એની વાક્ય રચના વારંવાર લખવાની જરૂર હતી. સાદા ભૂતકાળના WH પ્રશ્ન. બરાબર. અહીંયા જો હવે આપણે એક ઉદાહરણ લખીએ. અહીંયા હી went to school on foot yesterday. मतलब તે ગઈકાલે સ્કૂલમાં ચાલતો ગયો. બરાબર છે. તો આ વાક્ય જે છે એ વાક્યમાં જુઓ તમે અહીંયા પહેલા કે અહીંયા હી છે, તો હી એ કર્તા કહેવાય. હી એ કર્તા કહેવાય તો હીની જગ્યાએ આપણે હુથી પ્રશ્ન બનાવીએ પહેલા. તો હુ went to school on foot yesterday. આવુંથી વાક્ય બન્યું. બરાબર છે. હવે એના એ જ વાક્યની વાત કરીએ આપણે, તો હી દૂર કર્યું તો હું આવ્યું. હવે માનો કે આપણે અહીંયા ટુ સ્કૂલ્સ, ક્યાં ગયો તો સ્કૂલમાં, તો સ્કૂલ એ શું કહેવાય? સ્થળ કહેવાય. બરાબર છે. તો આપણે સ્કૂલ શબ્દને દૂર કરવું હોય તો સ્થળ માટે શું આવશે? વેર. પણ હું સિવાયના કોઈ પણ WH પ્રશ્ન હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ ફરજિયાત છે. તો વેર છે વાક્ય છે સાદા ભૂતકાળનું, એટલે વેર સાથે શું આવશે? વેર ડીડ. વેર ડીડ હી. હવે વેન્ટ છે પણ અહીંયા ડીડ એ શું આવ્યું? સહાયકારક ક્રિયાપદ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વેર ડીડ હી ગો ઓન ફૂટ યસ્ટરડે. બરાબર. હવે આપણે અહીંયા આ જ વાક્ય છે, એ જ વાક્યને આપણે યસ્ટરડે શબ્દ લઈએ. યસ્ટરડે એટલે ગઈકાલે. આપણે અહીંયા આ 1 નંબર, આ 2 નંબરનો પ્રશ્ન, અહીંયા 1 નંબરનો પ્રશ્ન, આ 2 નંબરનો પ્રશ્ન હતો. અહીંયા આપણે યસ્ટરડે લઈએ, 3 નંબરનો પ્રશ્ન. યસ્ટરડે એટલે ગઈકાલે. તો ગઈકાલે શું બતાવે છે? સમય બતાવે. તો સમય બતાવવા માટે શું વપરાય? વેન. તો અહીંયા વેન અને વેરની વાક્યતા સરખી હોય. તો વેન ડીડ, ડીડ તો એમનું એમ, હી ક્રિયાપદનું મૂળ રૂપ. વેન ડીડ હી ગો, પછી અહીંયા જુઓ વેન છે યસ્ટરડે નીકળી જશે તો બદલામાં સ્કૂલ શબ્દ આવી જશે. ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. એટલે તે સ્કૂલમાં ચાલતો ક્યારે ગયો? તો ગઈકાલે ગયો. તો અહીંયા વેન આવી ગયું. બરાબર છે. અને હવે અહીંયા ઓન ફૂટ છે તો એ 4 નંબર છે. તો ચોથા નંબરના વાક્યને આપણે જે રીતે બનાવીશું, કેવી રીતે ગયો, તો હાઉ આવે. તો એકનું એક વાક્ય છે, એમાંથી ચોથો પ્રશ્ન પણ આપણે બનાવી શકીએ. તો હાઉ ડીડ હી ગો ટુ સ્કૂલ યસ્ટરડે. જો અહીંયા આ એક જ વાક્ય છે. એક જ વાક્યમાં આપણે અલગ અલગ શબ્દો દ્વારા એને વાક્ય બનાવ્યું. હવે માનો કે આ એક વાક્ય છે, એમાં કોઈ પણ શબ્દ નીચે અંડરલાઈન કરી હોય. નીચે 4 પ્રશ્નો આપ્યા. આ 4 પ્રશ્નો આપ્યા છે. અહીંયા હી નીચે અંડરલાઈન કરીને 4 પ્રશ્નો, આપણે ખબર પડે કે હી છે કરતા છે, એટલે અહીંયા હું આવશે. માનો કે એની નીચે અંડરલાઈન નથી કરી, આની નીચે અંડરલાઈન કરી છે ટુ સ્કૂલ, તો એ સ્કૂલ છે. તો આના પ્રશ્નો હોય તો એમાં શું આવશે? વેર આવશે. યસ્ટરડે નીચે લીડ ગઈ તો વેન આવે, અને ઓન ફૂટ હોય તો આ વાક્ય થઈ ગયું. ઓકે.
આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ. અહીંયા જુઓ, હી went to school to receive his brother. આવું એક વાક્ય છે. he went to school to receive his brother. એ એના ભાઈને રિસીવ કરી લેવા માટે સ્કૂલમાં ગયો. તો એ શા માટે સ્કૂલમાં ગયો? તો એના ભાઈને લેવા માટે ગયો. તો આ શબ્દ છે એને દૂર કરવો હોય તો એના માટે આપણે શેનાથી બનાવવું પડશે વાક્ય? વાય. હવે હું સિવાયના દરેક જે WH ક્વેશ્ચન છે એમાં ફરજિયાત ડીડ તો આવે. તો વાય ડીડ હી, ડીડ આવ્યું એટલે ગો ટુ સ્કૂલ થઈ ગયું. તો જવાબમાં શું આવે? ટુ રિસીવ હિઝ બ્રધર, એટલે એના જગ્યાએ શું આવ્યું? વાય. બરાબર છે. બીજું, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે he wrote a letter yesterday. he wrote a letter yesterday. તેને ગઈકાલે પત્ર લખ્યો. તો અહીંયા શું લખ્યો પ્રશ્ન પૂછવા તો અહીંયા શું જવાબ આવશે? લેટર. તો એના માટે લેટરની જે અંડરલાઈન કરી હોય તો આપણે જેના પ્રશ્ન પૂછવો પડે વોટ થી. તો વોટ ડીડ હી રાઇટ યસ્ટરડે. બરાબર છે. એક જ વસ્તુ યાદ રાખવાની, હું સિવાયના દરેક જે WH ક્વેશ્ચન છે એમાં સહાયકારક ક્રિયાપદ ફરજિયાત છે. હવે આપણે જોઈએ હાઉ મેની અને હાઉ મચ. તો હવે આગળ જુઓ, હી bought 5 pens from the market. એ બજારમાંથી 5 પેન લાવ્યો. તો કેટલી પેન લાવ્યો? 5. બરાબર છે. તો અહીંયા જો હવે 5 શબ્દ છે તો એની જગ્યાએ શું આવશે? હાઉ મેની પેન્સ. પછી જો આવ્યું ડીડ હી અને ક્રિયાપદનું મૂળ રૂપ બાય ફ્રોમ ધ માર્કેટ. આ થયું. બરાબર છે. અને બીજું એક્ઝામ્પલ આપણે હાઉ મચનું લઈએ તો હી ડ્રિંક 1 liter મેંગો જ્યુસ. બરાબર છે. તો અહીંયા 1 લીટર, 1 લીટર એ શું કહેવાય? જથ્થો કહેવાય. તો અહીંયા શું લખીશું આપણે? હાઉ મચ મેંગો જ્યુસ ડીડ હી ડ્રિંક. તો આ જે જે શબ્દો છે ધ્યાન રાખજો. હુ, વેર, વેન, હાઉ, વાય, વોટ, હાઉ મેની, હાઉ મચ. આ જે બધા છે એમાં હું સિવાયના દરેકમાં સહાયકારક ક્રિયાપદો ફરજિયાત લાગે છે. તો આ બધા WH કે છે, આપણે ફક્ત WH કે છે સિલેક્ટ કરવાના જ આવે છે. તો આ તમે ઉદાહરણ જોશો, એના ઉપર તમે ઉદાહરણ લખી અને એને જોઈ શકશો તો તમને ખ્યાલ આવશે કે WH ક્વેશ્ચન્સ કેવી રીતે લખી શકાય છે. લખવાની પ્રેક્ટિકલ તો જ તમને ખ્યાલ આવશે કે એમાં સિલેક્ટ કેવી રીતે કરી શકાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ. આજે આપણે એક મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. લોકડાઉનથી શું ખરેખર બાળકોનો અભ્યાસ બગડ્યો છે? તો સૌપ્રથમ તો મારો પરિચય આપું. ઉત્પલભાઈ ચૌધરી, સંચાલક તરીકે છેલ્લા 21 વર્ષથી જીનિયસ ક્લાસીસ નામની શૈક્ષણિક સંસ્થા વિસનગરમાં ચલાવી રહ્યા છીએ, જ્યાં હજારો બાળકોએ અભ્યાસ કર્યો છે અને આવનારા સમયમાં પણ હજારો બાળકો અભ્યાસ કરશે. આપણો મૂળ મુદ્દો એ હતો કે શું ખરેખર લોકડાઉનથી બાળકોના અભ્યાસ પર અસર પડી છે
તો આપણે થોડું વિગતવાર જોઈએ. તો આગળના વર્ષની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે માર્ચના અંત સુધી શાળાઓ, કોચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ વગેરે ચાલુ હતા, જ્યાં બાળકોને સંપૂર્ણપણે આગળના આખા વર્ષનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. પર્ટિક્યુલરલી મારા જીનિયસ ક્લાસીસની વાત કરું તો લોકડાઉન શરૂ થયું એ પહેલાં અમે સંપૂર્ણપણે કોર્સ પૂરો કરી અને વાર્ષિક પરીક્ષાના પેપરો પણ લખાવ્યા હતા. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીઓએ આગળનું વર્ષ સરસ રીતે તૈયાર કરેલું જ છે. હવે રહી વાત નવા વર્ષના અભ્યાસની, તો નવા વર્ષમાં પણ આપણે બધા જાણીએ છીએ કે મોટે ભાગે ધોરણ 1 થી 9 અને 11ની વાત કરું તો એમની શાળાઓ, કોચિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ વગેરે બધા જૂન મહિનાથી જ દર વર્ષે શરૂ થતા, અને આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. એટલે એ બાળકોએ અભ્યાસ બગડ્યો છે એવી ચિંતા કરવાની જરૂર નથી. રહી વાત ધોરણ 10 અને 12ની, તો એમની શાળાઓ તો જૂનમાં શરૂ થતી અને જૂનમાં જ શરૂ થશે. હા, એમના ટ્યુશન ક્લાસીસ 5 મે, 10 મેથી શરૂ થઈ જતા. કદાચ આ વર્ષે ટ્યુશન ક્લાસીસ 1 જૂનથી શરૂ થાય, તો એ બાળકોનો અભ્યાસ 20 થી 25 દિવસ જેટલો લેટ થશે. જેના ઉપાય રૂપે અમે જીનિયસ ક્લાસીસમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના જ્યારે સત્ર શરૂ થશે ત્યારે એક્સ્ટ્રા ક્લાસ ગોઠવીને સમયસર એમનો અભ્યાસ પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીશું. તો આ બધી વિગતો જોતો વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, લોકડાઉનથી અભ્યાસ બગડી રહ્યો છે, આવનારા વર્ષોમાં બાળકો ડલ થઈ જશે, ફરીથી અભ્યાસ નહીં કરી શકે, એમને ખૂબ મુશ્કેલીઓ પડશે, એવો મોટો હાવ રાખવાની જરૂર નથી. વિશ્વાસ રાખજો, લોકડાઉન પૂરું થશે, ફરીથી ક્લાસીસ, શાળાઓ ધમધમતી થશે અને આ વિદ્યાર્થીઓ ફરીથી એ જ ઉત્સાહથી ભણવાના કાર્યમાં લાગી જશે. અને સાથે સાથે આપણે એક વાત એ પણ કરી લઉં કે આ લોકડાઉનના સમય દરમિયાન પણ બાળકોનો અભ્યાસ ચાલુ રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલ જીનિયસ ક્લાસીસ વિસનગર તો છે જ, જેના ઉપર તમે બધા જ ધોરણોનો વિડીયો લેક્ચર્સ દ્વારા અભ્યાસ કરી શકો છો, તો એનો લાભ લેશો. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, લોકડાઉનનો હાવ રાખવાની જરૂર નથી. અભ્યાસની પ્રવૃત્તિ ચાલુ રાખો અને જ્યારે પણ સરકારશ્રીના આદેશ મુજબ શાળાઓ, ક્લાસીસ શરૂ થાય એટલે ફરીથી આપણે એ જ ઉત્સાહથી, એ જ મહેનતથી શિક્ષણના કાર્યમાં લાગી જઈશું. આભાર.